નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સેલવાસ રેલવે બુકિંગ સેન્ટર પર વિજિલન્સ ટીમે રેડ પાડી એક કર્મચારીને ઝડપી પાડ્યો। કોમલ ઓટોમાઇઝર નામની કંપનીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી। દાદરા નગર હવેલીમાં ગણેશોત્સવનો ભક્તિભાવ સાથે પ્રારંભ કરવામાં આવ્યો। ડેન્ગ્યુ તાવના નિવારણ અને નિયંત્રણ માટે રાજ્યમાં એક મહત્વપૂર્ણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। હવે સમાચાર વિગતવાર જોઈએ। સેલવાસ રેલવે બુકિંગ સેન્ટર પર વિજિલન્સ ટીમે રેડ પાડી એક કર્મચારીને ઝડપી પાડ્યો। સેલવાસ શહીદ ચોક 4 રસ્તા નજીક રેલવે બુકિંગ સેન્ટર પર કર્મચારી દ્વારા ગરબડ કરવાની ફરિયાદ સંદર્ભે વિજિલન્સ ટીમે રેડ પાડી એક કર્મચારીને ઝડપી પાડ્યો હતો। પ્રાપ્ત વિગત અનુસાર મુંબઈથી વાયા બિલાડ થઈ વિજિલન્સ ટીમ રિક્ષામાં સેલવાસ પહોંચી હતી। ટીમના 4 ઓફિસર રેલવે બુકિંગ સેન્ટરમાં દાખલ થઈ ત્યાં ઉપસ્થિત સ્ટાફની તપાસ શરૂ કરી હતી, જે દરમિયાન એક કર્મચારીની બેગમાં 4,500 કિંમતની 2 ટિકિટ, મોબાઈલ ફોનની ફાઇલથી 1 લાખથી વધુ લાઈવ ટિકિટ અને કેસ કાઉન્ટરમાંથી 1200 રૂપિયા મળી આવ્યા હતા, જેથી કર્મચારીઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો, જેને દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યો છે। આ કર્મચારી બુકિંગ કાઉન્ટર પર ટિકિટ લેવા માટે લાઇનમાં ઉભા રહેલ ગ્રાહકો પાસેથી ફોર્મ લઈને પહેલે પોતાના લાભના ફોર્મ ઉપર રાખીને ટિકિટ રિઝર્વેશન કરી લેતો હતો, જેથી લાઇનમાં ઉભેલો ગ્રાહકોને રિઝર્વેશન ટિકિટ મળી શકતી ન હતી। વિજિલન્સ ટીમની આ રેડથી ટિકિટ દલાલો અને રેલવે ટિકિટ બ્લેકમરોમાં ફફડાટ ફેલાયો છે। વલસાડ ગુંદાવ જીઆઈડીસી વિસ્તારમાં કંપનીમાં ભીષણ આગ લાગી હતી। કોમલ ઓટોમાઇઝર નામની કંપનીમાં અચાનક જ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। કંપનીના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમનો પાવડરનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, જેમાં આગે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ લાગતા જ કંપનીમાં કામ કરી રહેલા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા। વલસાડ ફાયરની 2 ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। જો કે એલ્યુમિનિયમના પાવડરનો સંગ્રહ કર્યો હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। 2 કલાકની ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો। સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કંપનીનો મોટો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો। પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું મનાઈ રહ્યું છે। उसमें बहुत तेज चल रहा है। हाँ बस वो ब्लास्ट है, वो और इसके बाजू वाला सब रिएक्शन कर चुका है, वो सारा ड्रम रिएक्शन। ऊपर ले लो। જોઈ છે કાર્બો લઈ લેજો છે દિખાને આવી સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો દાદરા નગર હવેલીમાં ગણેશોત્સવનો ભક્તિભાવ સાથે પ્રારંભ કરવામાં આવ્યો। ડેન્ગ્યુ તાવના નિવારણ અને નિયંત્રણ માટે રાજ્યમાં એક મહત્વપૂર્ણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે।
Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. દાદરા નગર હવેલીમાં ગણેશોત્સવનો ભક્તિભાવ સાથે પ્રારંભ કરવામાં આવ્યો. દાદરા નગર હવેલીમાં સેલવાસ અને આજુબાજુના વિસ્તારમાં ગણેશોત્સવ પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં ગણેશ ભક્તો દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. સેલવાસની વિવિધ મંડળો દ્વારા સવારે પૂજા કરી ભક્તિભાવ સાથે ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. સાથે જ વિવિધ સોસાયટીઓમાં અને ઘરોમાં સેલવાસના આમલી ગાયત્રી મંદિર, જ્યાં પોર્ટુગીઝ સમયથી ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, ત્યાં પણ ગણપતિની સ્થાપના કરાઈ છે. આમલી કાપડી સમાજ દ્વારા મન્નતના રાજા મંદિર ફળિયા યુવા મિત્ર મંડળ દ્વારા ગણપતિ સ્થાપના કરવામાં આવી હતી. સેલવાસમાં નાના મોટી સોસાયટી મળી અંદાજિત 250 જેટલા ગણપતિઓની સ્થાપના કરવામાં આવે છે, જેમાં કોઈ 1.5 દિવસના તો કોઈ 3 દિવસના અને કોઈ ગૌરી વિસર્જનના દિવસે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. બાકી રહેલા ગણપતિઓ અનંત ચૌદસના દિવસે ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવશે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ડેન્ગ્યુ તાવના નિવારણ અને નિયંત્રણ માટે રાજ્યમાં એક મહત્વપૂર્ણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આપનું સ્વાગત છે. ડેન્ગ્યુના નિવારણ અને નિયંત્રણમાં જનભાગીદારી જરૂરી છે. અભિયાન અંતર્ગત રાજ્યમાં એક મહિનામાં 25,000 મચ્છર ઉત્પત્તિ સ્થળનો નાશ કરવામાં આવ્યો. ડેન્ગ્યુ તાવના નિવારણ અને નિયંત્રણ માટે રાજ્યમાં એક મહત્વપૂર્ણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ, જિલ્લા પંચાયતના કર્મચારીઓ અને સેલવાસ નગરપાલિકા કર્મચારીઓ વારંવાર તમામ ઘરોની મુલાકાત લઈ મચ્છરોનું ઉત્પત્તિ સ્થળનો નાશ કરી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત ઓગસ્ટ મહિનામાં દાદરા નગર હવેલીમાં કુલ 1,70,000 થી વધુ મકાનો, 1100 થી વધુ ઔદ્યોગિક એકમો, 600 બાંધકામ સાઇટ અને 700 ઈંટ મોટારની દુકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 25 થી વધુ હજારો મચ્છર ઉત્પત્તિ સ્થળોનો નાશ કરવામાં આવ્યો હતો અને 1200 લોકોને નોટિસ પણ આપવામાં આવી હતી. 24 લોકો પર દંડ પણ વસૂલવામાં આવ્યો છે. ઝુંબેશ અંતર્ગત આજે ફ્રાઇડે ડ્રાય ડે દ્વારા રાજ્યના ગામડા સોસાયટીઓ, ચાલ શાળાઓ, ઔદ્યોગિક એકમો, બાંધકામ સ્થળો અને આરોગ્ય સંસ્થાઓમાંથી જામી ગયેલું પાણી દૂર કરવામાં આવ્યું હતું. આરોગ્ય કર્મચારીઓની સાથે સાથે નગરપાલિકા, જિલ્લા પંચાયતના લોકો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, શાળાના બાળકો, ઔદ્યોગિક એકમમાં કામ કરતા કામદારો અને લોકોએ મચ્છરોનું ઉત્પત્તિ સ્થળનો નાશ કરવાના અભિયાનમાં સક્રિયપણે ભાગ લીધો હતો, જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ લોકોને ડેન્ગ્યુ નિવારણ અંગે માહિતી આપી હતી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ લોકોને પોતાના ઘરની સ્વચ્છતા રાખવા અને મચ્છરોના ઉત્પત્તિ સ્થળોનો નાશ કરવા અનુરોધ કર્યો હતો. આ સંદર્ભમાં વધુ માહિતી આપતા આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદી ઋતુ દરમિયાન વાયરલ તાવના કેસમાં વધારો થાય છે, પરંતુ રાજ્યમાં હાથ ધરાયેલા ડેન્ગ્યુ નિયંત્રણ અભિયાનને કારણે ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.
પરંતુ હજુ પણ વાયરલ ફીવરના દર્દીઓ આવી રહ્યા છે, તેથી રાજ્યના લોકોને તાવની અવગણના ન કરવા અને યોગ્ય તપાસ અને સારવાર માટે શક્ય તેટલી વહેલી તકે હોસ્પિટલમાં આવવા વિનંતી છે. ડેન્ગ્યુથી બચવા માટે મચ્છરોના બ્રીડિંગ સ્થળોનો નાશ કરવો જરૂરી છે, જેને રોકવા માટે આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના કર્મચારીઓ રાજ્યના તમામ ઘરોની મુલાકાત લઈ મચ્છરોનું ઉત્પત્તિ સ્થળોનો નાશ કરી રહ્યા છે. રાજ્યના નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે મચ્છર ઉત્પત્તિના સ્થળોનો નાશ કરવામાં મદદ કરો. ડેન્ગ્યુ વિશે વધારાની માહિતી માટે તમે અમારા આરોગ્ય કર્મચારીઓનો અથવા ટોલ ફ્રી નંબર 104 પર સંપર્ક કરી શકો છો. मकवाना CMO DNH। अभी जैसा कि आप सबको मालूम, हमने 1-2 हफ्ते से चालू किया हुआ है फ्राइडे ड्राई डे। फ्राइडे ड्राई डे का मतलब ये है कि हर शुक्रवार को जहाँ कहीं भी पानी इकट्ठा हो रखा है उन सब को खाली कर देना है। इसका मुख्य पर्पज़ ये रहता है कि कहीं पे भी लार्वा ना रहे। वो लार्वा नहीं रहेंगे तो डेंगू का जो मच्छर हैं वो भी नहीं पनपेंगे और डेंगू होने की संभावना बहुत कम हो जाएगी। तो आप सभी लोगों से ये अनुरोध है कि इस मुहिम में आप सब साथ दें। अपने आसपास के सभी एरिया में फ्राइडे ड्राई डे मीन्स हर शुक्रवार को जहाँ कहीं भी पानी इकट्ठा हो उसको खाली कर दें। नगरपालिका और मेडिकल डिपार्टमेंट के साथ मिलकर हमारे लोकल्स में जो भी घर घर हम लोग ड्राई डे फ्राइडे का एक मुहिम हम लोग चला रहे हैं, जो हम पिछले साल भी हम लोग ने चलाया था। आपने देखा होगा कि पिछले साल डेंगू के केसेस बहुत ज़्यादा थे, लेकिन कंपेयर टू लास्ट ईयर इस साल डेंगू के केसेस में बहुत ही ज़्यादा गिरावट है। फिर भी हम लोग एहतियात बरत रहे हैं और हम लोगों ने स्टाफ भी हायर किया है, जिसको हम ब्रीडिंग चेकर्स बोलते हैं, जो घर घर जाकर घरों में चेक करते हैं कहीं पानी फ्रिज के ट्रे में पानी जमा होता है या पौधों में पानी जमा होता है या कहीं पे टूटे मटके हैं, टायर है या नारियल के शेल्स वगैरह हैं। और घरों में मनी प्लांट लगाते हैं लोग बॉटल में डाल के सिर्फ पानी में, लेकिन उसका पानी बदलना भूल जाते हैं। तो हमारे ब्रीडिंग चेकर्स अलोंग विद हेल्थ डिपार्टमेंट सारे घरों में डोर टू डोर जाकर अगर कोई लार्वा मिलता है डेंगू के तो उसमें दवाई छिड़क कर लोगों में जागरूकता फैलाने का काम कर रहे हैं। और होपफुली नेक्स्ट ईयर और हम लोगों को अवेयरनेस आएगा और डेंगू के केसेस और कम होंगे। थैंक यू। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સેલવાસ રેલવે બુકિંગ સેન્ટર પર વિજિલન્સ ટીમે રેડ પાડી એક કર્મચારીને ઝડપી પાડ્યો. કોમલ ઓટોમાઇઝર નામની કંપનીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી. દાદરા નગર હવેલીમાં ગણેશોત્સવનો ભક્તિભાવ સાથે પ્રારંભ કરવામાં આવ્યો. ડેન્ગ્યુ તાવના નિવારણ અને નિયંત્રણ માટે રાજ્યમાં એક મહત્વપૂર્ણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.